જાણો છો, પ્રાણીઓને પાળવાની શરૂઆત શ્વાનથી થઈ હતી. શું તમે શ્વાન પાળવાનો શોખ ધરાવો છો? મોટાભાગના ઘરોમાં શ્વાન જોવા મળે છે, પરંતુ શું આપણે કેનલ ક્લબમાં નોંધાયેલ શ્વાન લેવાનો આગ્રહ રાખીએ છીએ? શું આપ ઓરિજિનલ મિક્સ બ્રીડના શ્વાન વિશે માહિતગાર છો? તો મિત્રો, આપણે ડોગની અલગ અલગ બ્રીડ જેવી કે ડોબરમેન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને બોક્સર વિશે માહિતી મેળવી અને તેના માલિકો દ્વારા જાણ્યું કે તેઓ તેમની કઈ રીતે કાળજી રાખે છે, કેવી રીતે એમની દેખભાળ કરે છે, તેમને આહાર અને વગેરે બાબતે તેઓ કેવી રીતે એમનું ધ્યાન રાખે છે. હવે આપણે વાત કરીશું ડોગની અલગ બ્રીડ જેવી કે સાઇબેરિયન હસ્કી, ગ્રેટ ડેન અને રોટવીલર વિશે, અને તેના માલિકો દ્વારા જાણીએ કે તેમના આહાર, તેમની તંદુરસ્તી વિશે, તેમની તબીબી સારવાર વિશે વગેરે વિશે માહિતી મેળવશું. તો જોઈએ હવે આ ખાસ અહેવાલ. રોટવીલર એ જર્મન શ્વાન છે. તેની ઊંચાઈ 25 થી 27 ઇંચ, તેનું વજન 35 થી 45 કિલોગ્રામ હોય છે. તેના કાન મધ્યમ કદના હોય છે. રોટવીલર હોશિયાર ડોગ છે, પરંતુ નર અને માદા શ્વાનની પ્રકૃતિમાં ઘણો જ તફાવત જોવા મળે છે. તે જો મનુષ્ય પર હુમલો કરે તો વધુ નુકસાન કરી શકે છે. આ ડોગ નર્વસ અને નવશીખ્યા માલિક માટે યોગ્ય નથી. તેના શરીરનો રંગ કાળો અને ભૂરો હોય છે. તેને ગ્રૂમિંગ કરવાથી તેના શરીરમાં ચમક આવે છે. તે ખોરાકને ચાહે છે અને ભરપૂર ખાય છે. અનુભવી અને સમય ફાળવી કાળજી લઈ શકે તેવા માલિક માટે આ ડોગ છે. તેને નિયંત્રણમાં રાખવો તેમજ શ્વાન અને સાચવનાર બંને માટે તાલીમની જરૂરત રહે છે. તે ખૂબ જ હિંમતવાન ડોગ છે. પોતાની આજુબાજુ શું બની રહ્યું છે તે બાબતે ચોકન્નો રહે છે. સૌથી જૂના શ્વાન પૈકી એક નસલ છે. તે આદર્શ પોલીસ ડોગ, રક્ષણકર્તા અને દુનિયાનો સૌથી વધુ સમર્થ ડોગ. તમારું નામ? મારું નામ કુસુમબેન રાવલ. તમારી પાસે કેટલા ડોગ છે? 4 ડોગ છે. એના નામ શું છે? જીમી, મિલી, જેક. તમે એનું કેવી રીતે સાર સંભાળ રાખો છો? સાચો જેવા વાંચો છો એમ બચ્ચાને જેમ વાંચ્યું છે બધાને બચ્ચાને એવી રીતે સાચવવાનું બેન. પછી એમને ખાવા પીવાનું કોઈ ટાઈમિંગ છે? ખાવાના સવારના 10 વાગે 11 વાગે દેવાનું ખાવાનું, 10 વાગે ને સાંજે 7 વાગે. અને ચારે સાથે જ જમવા માટે આપો છો કે કેવી રીતે અલગ અલગ? અલગ અલગ બધાને અલગ અલગ આપો છે. જે એ ન હોય તો મારે ખવડાવવાનું, નાના છોકરાને એમ. તમારી સાથે ચારે હળી મળીને રહે? હળી મળીને. ના હળી મળીને. હા, હળી મળીને. તમારું નામ? ચિરાગ રાવલ. તમારી પાસે કઈ બ્રીડના ડોગ છે? મારી પાસે રોટવીલર,
કેટલા ડોગ છે તમે? 4 dogs, રોટવીલર્સના. નામ શું છે? સ્વીટી, જીમી, જેક એન્ડ મિલી. તમે એની કેવી રીતે સાર સંભાળ રાખો છો? સાર સંભાળની અંદરમાં સૌથી પહેલાં તો એ કેમ કે હું એને પપીઝના બિસ્કિટ અવેલેબલ કરું છું પોતે અત્યારના, અને દિવસમાં 2 ટાઈમ એને ફૂડ આપું છું ખાવા માટે. મોર્નિંગમાં 10 વાગે એને ખવડાવું છું અને સાંજના 7-7:30 વાગે. તમે એક ટ્રેનર છો તો તમે તમારા જે આ ડોગ્સ છે એમને કેવી રીતે ટ્રેન કરો છો? હું એકચ્યુઅલી કહું કે મેં મારા 3 સ્વીટીને જ ખાલી મેં એક ટ્રેન કર્યું છે, બાકીના સ્વીટીને જોઈને જ એના બચ્ચા બધા શીખી ગયા છે. બરોબર. અને તમે બહારના કોઈ ડોગને ટ્રેન કરો છો? હા અને તેમના ઘરે જઈને ટ્રેન કરો છો કે તમારા ઘરે હા બોલાવીને train કરો છો? આમાં 1 month જે સ્ટાર્ટિંગ જે ટ્રેનિંગ સ્ટાર્ટઅપ કરું ત્યારે 1 month હું એમને ઘરે જાઉં, પછી એના ડોગ્સનું મારે ઘરે લેતો આવું. એટલે મારા ડોગ્સને જોઈને એ બધી પોતે મેળે બધી એડજસ્ટ કેવી રીતના ઘરમાં રહેવું, કેવી રીતના બિહેવ કરવું, એ આપમેળે શીખી જાય છે. તમારી પાસે એક સાથે 4 ડોગ અહીં તમારા ઘરમાં રાખો છો, તો પછી તમે એમને વોકિંગ કરવા લઈ જવા કે એ બધું કેવી રીતે મેનેજ કરો છો? મેનેજમાં હું મારા એક્સેપ્ટ પર્ટિક્યુલરલી કહું કે મારા ડોગ્સને તો અઠવાડિયામાં 1 થી 2 વખત હું લઈ જાઉં છું, અને જે ટ્રેનિંગના આવ્યા હોય એમને મોર્નિંગમાં અને સાંજના બહાર લઈ જાઉં. તમે અમારા દર્શક મિત્રોને જણાવશો કે ડોગની કેર કઈ રીતે કરવી જોઈએ? ડોગની કેર પહેલી વસ્તુ હતી, જેમ આપણે આપણા સંતાનને જે રીતના રાખતા હોય એ જ રીતના જ તમે તમારા ડોગ્સને રાખો. મેં ઘણી જગ્યાએ મેં જોયેલું છે કે નાનું બચ્ચું હોય ત્યારે બધાને બહુ ક્રેઝ હોય છે રાખવાનું, કે ભાઈ અત્યારના અમે હાચાવીએ ખવડાવીએ, જેમ મોટું થાય તો બધાને કાઢીએ. એક રિક્વેસ્ટ છે, પ્લીઝ તમે એટલીસ્ટ ડોગ રાખો છો તો જ્યાં સુધી જીવે ત્યાં સુધી તમારી પાસે રાખો, કે ઇવન ભલે એ ગમે એવી બ્રીડ હોય તમે તરછોડી ન દો. રોટવીલર છે તો એની કોઈ ખાસિયત? રોટવીલરની ખાસિયત એ છે, ફર્સ્ટ ઓફ ઓલ એ ડોગ સાયલન્ટ ડોગ છે. સેકન્ડ થિંગ કે એ ઓનર માટે સૌથી વધારે પોઝેસિવ છે. થર્ડ થિંગ એ છે કે એ એટેકિંગ ડોગ છે. તમે કઈ રીતના રોટને ઘરમાં રાખો છો, કઈ રીતના એને એટમોસ્ફિયર તમે ઘરમાંથી આપો છો, કઈ રીતના તમે એની સાથે બિહેવ કરો છો, એ મેઇન થિંગ્સ છે. હસ્કીને જોઈએ તો પહેલાં જોતાં જ તે વરુ જેવી લાગે છે, પરંતુ તે એક ડોગ છે. તે ઉત્તર પૂર્વીય સાઇબેરિયામાંથી મળી આવેલ છે. તેનું કદ મધ્યમ હોય છે. તેનું વજન 16 થી 23 કિલોગ્રામ અને તેની ઊંચાઈ 21 થી 23.5 ઇંચ હોય છે. ચોક્કસી લોકો દ્વારા બરફગાણી ખેંચવા અને શિકાર કરવાના ઉપયોગ માટે ઉછેર કરવામાં આવતો. 1909માં અલાસ્કામાં પહેલી વખત આયાત કરવામાં આવેલ. હોશિયારી, શાંત અને બીજાને ખુશ કરવાની વૃત્તિને કારણે સોબતી તરીકે સ્થાન પામેલ છે. તે છૂટથી હરે ફરે છે. તેના ચહેરાની વિશેષતા બદામ આકારની આંખો છે. ત્રિકોણાકાર મધ્યમ કદના કાન ક્યારેક જ નમાવેલ રાખે છે. મોઢું વરુ જેવું પરંતુ માયાળું દેખાય છે. મનુષ્ય પ્રત્યે તેનો સ્વભાવ ખૂબ જ સહનશીલ હોય છે. તમારું નામ? ઉલ્કા પરકીન રાજા. તમારી પાસે કઈ બ્રીડનો ડોગ છે? સાઇબેરિયન હસ્કી. એ સાઇબેરિયન હસ્કી કંઈક અલગ જ નામ છે, તો એનું મને કોઈ ખાસિયત કહેશો? એકચ્યુઅલી અમે બહુ જ રિસર્ચ કર્યું યુટ્યુબમાં ને બધામાં, અને મારા સનને સ્પેશિયલી હસ્કી બ્રીડનો બહુ જ ક્રેઝ હતો, સ્પેશિયલી ફિમેલ ને બ્લુ આઈઝવાળી. પછી અમે યુટ્યુબ ઉપર નેટ ઉપર બધે સર્ચ કર્યું, ને મારા હસબન્ડના એક ફ્રેન્ડ છે એમના હસ્તક અમે કીધું કે અમારી આવી ઈચ્છા છે, આ બ્રીડ લેવી છે ને એની સ્પેશિયાલિટીઝ અમારે જોઈએ છે, જો અવેલેબલ હોય તો પ્લીઝ. એટલે અમે લગભગ 5-6 મહિના વેઇટ કર્યું, અને પછી ફાઇનલી અમને અમારી ઈચ્છા પ્રમાણેનું ડોગી મળ્યું, અમે પરચેસ કર્યું. શું નામ છે હસ્કીનું? હાર્લી. ઓકે. એને ખોરાકમાં શું શું આપવામાં આવે છે? એટલે જનરલી એનું સ્પેશિયલ પપી સ્ટાર્ટઅપ ને ફૂડ આવે છે એ જ અમે આપીએ છીએ, પ્લસ ક્યારેક એને એનું સ્પેશિયલ ટીન મીટ આવે છે એ પણ પ્રોવાઈડ કરવું પડે, અને નોર્મલી ખીચડી છે, છાશ, રોટલી એવું બધું અમે આપીએ છીએ. હ્યુમન બિસ્કિટ્સ છે, ટમેટા છે, દૂધ છે, એવું બધું એને નથી અપાતું. અમે ડૉક્ટરની ગાઈડન્સ લઈને એ રીતે જ અમે એને પ્રોવાઈડ કરીએ છીએ. એને રેગ્યુલર વોકિંગ માટે લઈ જવામાં આવે છે? યસ, ઓફકોર્સ, કમ્પલસરી. કેમ એને સવાર, બપોર, સાંજ 3 વખત તો એને રાઉન્ડ મરાવવું જ પડે. બરાબર. અને આ જ બ્રીડ લેવાનું કારણ શું? બસ ગમતી હતી, એટલે મારા સનની સ્પેશિયલ ચોઈસ હતી એટલે, અને એકદમ ડિફરન્ટ જોતું હતું એને. થોડુંક હાર્ડ ટુ મેન્ટેન છે આ, પણ તોય એમ કે
ઓકે એમ ગમતું હતું એટલે. તમારું નામ? મારું નામ હીરકુમાર રાજા. એ સાઇબેરિયન હસ્કીની કોઈ ખાસિયત જણાવશો? એની મેઇન ખાસિયત તો એ છે કે એની પેલા બ્લુ આઈસ છે, પ્લસ તે બહુ એક્ટિવ ડોગ આવે છે. એ ઉપરાંત તેનામાં વધુ આમ બીજા ડોગ કરતાં એનામાં ફર એ પ્રમાણે સોફ્ટ હોય છે, પ્લસ રમાડવાની વધારે મજા આવે છે. અને ખોરાકમાં તમે શું આપો છો? આ જ બ્રીડની પસંદગી શા માટે તમે કરી? આ બ્રીડ એટલે બધા બીજી બ્રીડ કરતાં વધુ આમ લાગણીશીલ છે, પ્લસ એક્ટિવ છે. ઘરમાં કોઈક આમ ખાલી ન લાગે આ બ્રીડ હોય તો. બરોબર. અને તમે આ બ્રીડથી તમને કેટલો લગાવ છે? આ બ્રીડથી તો મને અમારા ઘરનું સદસ્ય જ છે. એટલે ગરમીના તાપમાનમાં તો એ બહાર ન રહી શકે, પ્લસ તેને એસીમાં પણ રાખવું પડે. એટલે ઠંડીમાં કયો એને પ્રોબ્લેમ નથી થતો. એને પ્રોબ્લેમ ફક્ત ગરમીમાં થાય છે. કેમ કે આ માઇનસ જ્યાં હોય છે એ ત્યાંની બ્રીડ છે. એટલે અને મેન્ટેનન્સમાં થોડો પ્રોબ્લેમ થાય, એટલે સાચવવામાં છે અઘરું છે. ગ્રેટ ડેનની ઊંચાઈ 30 ઇંચ અને તેનું વજન 54 કિલોગ્રામ હોય છે. વિશાળ કદના આસમાન 5 કલરના હોય છે: બ્રન્ડલ, ફોન, બ્લુ, બ્લેક અને હર્લિક્યુન. તેની છાતી ઊંડી, શરીર ઉપરના વાળ ટૂંકા અને ઘાટા હોય છે, જેથી સ્વચ્છ રાખવો પ્રમાણમાં સહેલો પડે છે. પોતાનું માથું મોટું અને તે ઊંચું રાખે છે, જે શક્તિશાળી હોવાની છાપ ઊભી કરે છે. હાર્લિક્યુન કલરના ગ્રેટ ડેન મૂળભૂત સફેદ કલર ઉપર કાળા અથવા બ્લુ ધ્રાબા હોય છે, જે કિનારી પર તૂટેલા હોય તેમ દેખાય છે. તે ખોરાક ઘણો ખાય છે. તે 6 થી 7 મહિનાનું થાય ત્યારથી જ તેને ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવે છે. તમારું નામ? ઋષિ ઠાકર. તમારી પાસે કઈ બ્રીડના ડોગ છે? ગ્રેટ ડેન બ્રીડ છે. બે જ છે? હા, બે ગ્રેટ ડેન છે. આ રોકી છે અને આ બ્રુનો છે. તમે આની સંભાળ કઈ રીતે રાખો છો? વોકિંગ જનરલી વોકિંગ વધારે જોઈએ. લોંગ વોક માટે એ લોકો ટેવાયેલા હોય. એક્સરસાઇઝમાં લોંગ વોક જોઈએ. અને બાકી ફૂડ સારામાં સારું ફૂડ, અને જેને કહે ને કે મેક્સિમમ ક્વોન્ટિટી. અને ફૂડમાં તમે શું આપો છો? સવારે દહીં રોટલી, સાંજે નોનવેજ, અને બાકીના ટાઈમમાં રોયલ કેનિનના બિસ્કિટ્સ. એના બિસ્કિટ આવે. નોનવેજ એટલે કેટલું દિવસ દરમિયાન? એક દિવસ દરમિયાન 3 કિલો જેટલું સરેરાશ ખાય. બે? હા, 2 ડોગ વચ્ચે. મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જાવ છો? હા, એને વેક્સિન હોય દર મંથની, એના ઇન્જેક્શન્સ હોય છે. પછી કેવી રીતે? એના ફાઇલ હોય, એની ફાઇલ પ્રમાણે એની ડેટ હોય, એ ડેટ પ્રમાણે એના ઇન્જેક્શન્સ, એના બૂસ્ટર, રેબીઝ, એના ઇન્જેક્શન્સ આવતા હોય છે. હવે આને યરલી થઈ ગયું, 1 વર્ષે આપવાનું. અને તમે આને વોકિંગ માટે ડેઈલી લઈ જાવ? હા, ડેઈલી મોર્નિંગ ઇવનિંગ 2 ટાઈમ. કે એમને નવડાવવા માટે શું બારે લઈ જાવ? 15 દિવસે એકવાર સ્પા. ડોગ છે ગ્રેટ ડેન, એનું લેવા પાછળનું તમારું રીઝન શું છે? લેવા પાછળનું રીઝન શોખ એક તો, અને બીજું પેટ પ્રત્યેનો લગાવ. આ ગ્રેટ ડેનની લાક્ષણિકતા શું છે? ગ્રેટ ડેનની ખૂબી છે એની હાઇટ, એનો ફિરોશિયસ લુક. પણ એકચ્યુઅલી આ બહુ એક જેન્ટલ જાયન્ટ બ્રીડ છે. આ શાંત હોય છે, અને બીજા ડોગ્સ જેવો ફિરોશિયસ કે ફાઇટિંગ ડોગ નથી. પણ આનો લુક જોઈને કોઈ બી માણસ ડરી જાય છે આની હાઇટ અને આ જોઈને. તમારા બે ડોગની હાઇટ શું હશે? મારી આની હાઇટ ઓછી છે, આ 30ની અંડર છે. આ 37 ઇંચે છે બ્રુનો.
ડોગ માટે તમે શું કેર કરો છો? એને ફૂડ એન્ડ રેગ્યુલર આપું, એનો વેક્સિન રેગ્યુલર કરું અને એને વોક કરાવું છું. બાકી તો હોમ ફ્રેન્ડલી થઈ ગયા છે, ઘરના મેમ્બર જેવું થઈ ગયું છે અત્યારે. ક્યારે એવું બન્યું છે કે કોઈ તમારા ઘરે ગેસ્ટ આવ્યું હોય ને એને કોઈને બાઇટ કરી ના, છે કે- ગેસને નહીં, પણ કોઈ અનનોન આવે તો અનનોન ઉપર તરત અટેક કરી દે છે. જો એને એવું લાગે કે આ એક રિસ્ક છે તો એ તરત અટેક કરી દે. તારું નામ શું છે? ખુશી તને ખબર છે આ કઈ બ્રીડનું ડોગ છે? ગ્રેટ ડેન એનું નામ શું છે? બ્રુનો બ્રુનો. તું એની સાથે રમે છે? કેવી રીતે રમે છે? સ્કૂલેથી આવીને તરત રમાડવા જ માંડું. પછી આમ તું એને તોફાન કર, મસ્તી કર, શું કર એની સાથે? મસ્તી એ કરું ક્યારેક. પછી એ તને બટકું ભરે એવું કંઈ કરે? ક્યારેક ખારા ચડ્યો હોય ને તો બટકું ભરીએ, બાકી ન ભરે. એટલું તારે હાઈટ જેટલું ડોગ છે તો તને એનાથી બીક નથી લાગતી? ના, નથી લાગતી. નથી લાગતી? તને એના વગર એ જો ઘરમાં ના હોય તને મજા આવે કે ના ગમે? ના ગમે. બીમારીઓ જોઈએ તો જેમ માણસોમાં બીમારીઓ થાય છે એ દરેક બીમારીઓ જાનવરોમાં પણ થાય છે, પણ એ બીમારીઓ થઈ છે એ આપને ખ્યાલ નથી. આપને હોય કે ડોગને આવી વસ્તુઓ થાય, પણ તાવ આવવો, શરદી થવી, ખાંસી થવી, ઝાડા થવા, ઉલટી થવી, આ બધું કોમન વસ્તુ છે ડોગમાં. આ ઉપરાંત ફ્રેક્ચર થવું, આંતરડામાં કંઈ ફોરેન બોડી અટવાઈ જવી, આ બધી પ્રક્રિયાઓ છે એ રૂટીનલી ડોગમાં થતી હોય નોર્મલ પ્રક્રિયા છે. એટલે જેટલી વસ્તુ માણસોમાં થાય છે આ દરેક વસ્તુઓ ડોગમાં પણ થાય છે. અને હવેના સમયમાં આ દરેક વસ્તુની સારવાર પણ પોસિબલ છે, દરેક વસ્તુની સર્જરી પણ પોસિબલ છે. એમાં જેટલી અલગ અલગ બ્રીડના ડોગ છે તો એમાં એક એક બીમારી એવી છે કે જે જાનલેવા હોઈ શકે, જે કૂતરામાં મતલબ ડોગમાં હોય? ઘણી બધી બીમારીઓ છે કે જે જાનલેવા હોઈ શકે. પહેલી બીમારી જોઈએ તો ટિકબોર્ન ફીવર. માણસોમાં જેમ મલેરિયા મચ્છરોના ઉપદ્રવથી થાય છે, સેમ વસ્તુ ટિક ફીવર, મતલબ એ એક ઈતરડા છે, ટિક્સ છે, એ બોડી ઉપર રહેતા જીવાણુઓ છે. એ ડિસીઝનું વેક્ટર તરીકે કામ કરે છે, એક ડોગમાંથી બીજા ડોગમાં ડિસીઝ ટ્રાન્સમિશનનું કામ કરે છે અને એ જીવલેણ બને છે. આ ઉપરાંત ઘણા બધા વાયરલ ડિસીઝ છે એ પણ જાનલેવા છે. નાની ઉંમરે થતા ડિસીઝ, પાર્વો વાયરસ, કેના ડિસ્ટેમ્પર વાયરસ, આ બધા વાયરસથી બચવા માટેની વેક્સિન માર્કેટમાં અવેલેબલ છે, બરાબર છે. જો આ વેક્સિનને પ્રોપર સમયે જાનવરમાં ઇન્જેક્ટ કરવામાં આવે તો આવી બીમારીઓથી બચી શકાય છે. પણ આજના સમયમાં જે ઝડપી યુગમાં લોકો જે રીતના જાનવરોની લેવેજ કરી રહ્યા છે, ડોગના પપીઓની લેવેજ કરી રહ્યા છે, એમાં નોન વેક્સિનેટેડ ડોગ વેચવાનું પ્રદૂષણ વધી ગયું છે. આના હિસાબે 35 દિવસનું ગલુડું માર્કેટમાં વેચાતું મળે છે. હવે એ ડોગ એની માથી અલગ પડ્યું હોય છે, એની પાસે ઇમ્યુનિટી પ્રોપર હોતી નથી. આવી કન્ડિશનમાં એ જે પણ માણસો એને પરચેસ કરી રહ્યા છે એને ઘરે જાય છે, બીમાર પડે છે અને મોત થાય છે. તો અમે એવું કહી રહ્યા છીએ કે મેજોરિટી જો કોઈ પણ ભાઈ કૂતરું ખરીદી રહ્યા છે, પપ્પી ખરીદી રહ્યા છે, તો એને વેક્સિનેટેડ ડોગ લેવાનો આગ્રહ રાખે. શક્ય હોય તો 2 મહિના પછી ડોગ લે, ત્યાં સુધી એની માં ભેગું રાખે તો આવા જાનવરોને જે મરે છે એને બચાવી શકાશે. ડોગને કેવો ખોરાક આપવો જોઈએ? જો ડોગ છે ને બેઝિકલી કાર્નિવોરસ એનિમલ છે, એટલે માંસ મટન ખાતું જાનવર છે. એને કુદરતી લાઈફ સાયકલ જોઈએ તો એને માંસ મટન જોઈએ. આપણે રોટલી શાક જોઈએ, દાળ ભાત જોઈએ, છાશ જોઈએ, તો ડોગને આવી વસ્તુઓની જરૂર નથી, બરાબર છે. એનો કુદરતી ખોરાક છે એ માંસ મટન છે. ગાય ભેંસને લઈએ તો એનો ખોરાક છે એ ઘાસ છે, બરાબર છે. પણ હવે જે આપણે સોશિયલાઇઝેશન કર્યું છે ડોગનું, તો બધા ઘરમાં આ વસ્તુ પોસિબલ નથી કે માંસ મટન ખવડાવવું, ઈંડા ખવડાવવા એ પોસિબલ વસ્તુ નથી. તો હવે આ ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને માર્કેટમાં આનું ઓપ્શન અવેલેબલ છે, દેટ ઇઝ ડોગ ફૂડ. સપોઝ પેડિગ્રી હોય, રોયલ કેનિન હોય, ડ્રુલ્સ હોય, યુકોનો હોય, ઘણી બધી કંપનીઓના ઘણા બધા વેરિએશનના ડોગ ફૂડ માર્કેટમાં અવેલેબલ જ છે, બરાબર છે. તો એ ચિકન મટન કે જે માંસ મટન છે એની જગ્યા પૂરી પાડી રહી છે. એ ન આપો તો ચાલે, આપો તો સારી વસ્તુ છે, બરાબર છે. એ કોઈ નુકસાન કરવાનું નથી, પણ નથી આપતા તો આ માર્કેટમાં અવેલેબલ ફૂડ છે એ આપો. એ આપવાથી એને જે હેલ્થ માટે જોઈએ છે એ ન્યુટ્રિશન મળી રહેવાનું છે. બરોબર. અને ડોગને અલગ અલગ જે સીઝન આવે છે આપણે winter અને summer ની, તો એમાં એને કેવી રીતે ટ્રીટ કરવા જોઈએ? મેજોરિટી અહીંયા રહેતા ડોગને, સપોઝ સમર છે, એકચ્યુઅલી આપણે રાજકોટની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ તો આપણે ક્લાઇમેટ ડિફરન્સ સૌથી વધુ મેજર છે, બરાબર છે. ઉનાળામાં જોઈએ તો 44 ડિગ્રી ગરમી હોય, શિયાળામાં જોઈએ તો 22-25 ડિગ્રી કે એનાથી નીચે વયા જાય. એટલે જે ટેમ્પરેચર ડિફરન્સ છે ને એ બીમારીઓનું ઘર છે. જ્યારે ટેમ્પરેચર ડિફરન્સ થશે ત્યારે આવું થશે. તો આપણે એવો આગ્રહ રાખીએ કે ડોગને એક સરખા વાતાવરણમાં રાખીએ. 30 ડિગ્રી તાપમાને રાખી રહ્યા છીએ તો 30 ડિગ્રી આપવાનો પ્રયત્ન કરીએ, પછી એમાંથી 5 ડિગ્રી ટેમ્પરેચર વધઘટ થાય તો વાંધો ન આવે.
બરાબર. પણ આપણે 44 ડિગ્રી ટેમ્પરેચર જ્યારે હોય છે ત્યારે ડોગને આપણે એ જ કન્ડિશનમાં રાખીએ છીએ અને જ્યારે ઠંડી હોય છે ત્યારે એ જ કન્ડિશનમાં રાખીએ છીએ. આવું ના હોવું જોઈએ. ઉનાળામાં એને હીટ સ્ટ્રોકથી બચવા માટે સારું એક ઘર પ્રોવાઈડ કરો. ઘરમાં એક એર કન્ડિશનરની સુવિધા હોવી જોઈએ કે જેથી એ ક્લાઇમેટ સામે બચી શકે છે. શિયાળામાં નો પ્રોબ્લેમ સર્વાઈવ કરી શકશે, પણ ઉનાળામાં એસી હોવું એ ઇન્ટેન્સ ઇમ્પોર્ટન્સ છે. ડોગને વિટામિન પ્રોટીન જરૂરી હોય, એમાં કેવા કેવા મતલબ એમાં વિટામિન છે, તો બારે જે બધી આ તમે કીધું કે ખોરાક મળતા હોય તો એમાં એમને મોસ્ટલી શું જોઈએ, વિટામિન કેવા કેવા પ્રકારના વિટામિનની જરૂર હોય? હવે જો ડોગને તમે ટોટલી ઘરના ખોરાક ઉપર રાખો છો તો ઘણું બધું સપ્લિમેન્ટ આપવું પડશે, પણ આ માર્કેટમાં મળતા ડોગ ફૂડ આપશો તો એમાં ઓલરેડી એને જે રિક્વાયરમેન્ટ છે વિટામિન એને મળતા જ રહેવાના છે. એની રિક્વાયરમેન્ટ પ્રમાણે જ ફોર્મ્યુલેટ કરેલું ફૂડ હોય છે. આ ઉપરાંત ગ્રોથ સ્ટેજમાં એને કેલ્શિયમ અને વિટામિન આપવું ઇમ્પોર્ટન્ટ છે. ડોગનો ગ્રોથ 12 મહિના સુધી મેજર થતો હોય, જન્મેથી 12 મહિના સુધી મેજર થતો હોય, તો આ 12 મહિના સુધીના સમયમાં એને કેલ્શિયમ વિટામિન એક્સ્ટ્રા સપ્લિમેન્ટ આપવું જોઈએ કે જેથી એનો સારો ગ્રોથ થાય. અને સેમ વસ્તુ એની પાછળની જિંદગી, મતલબ 10 વર્ષ પછીની ઉંમરમાં, આ ઉંમરમાં કેલ્શિયમ વિટામિનનું સપ્લિમેન્ટ આપવાથી એ સારી રીતે જિંદગી જીવી શકે છે. ડોગને કેટલી માત્રામાં ખોરાક આપવો જોઈએ? હવે જો ખોરાક કેટલો આપવો એ એના માનસિક સ્ટેટસ ઉપર નક્કી કરે, શરીરની ફિઝિકલ એક્સરસાઇઝ કેટલી છે એના ઉપર નક્કી કરે છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ ડોગ માટેની ખોરાકની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. આ છતાં પણ જે માર્કેટમાં મળે છે ફૂડ, સપોઝ આપણે એ આપી રહ્યા છીએ તો એ ફૂડમાં એનું ફોર્મ્યુલેશન અવેલેબલ જ છે. જે તે કંપનીનું ફોર્મ્યુલેટ ફૂડમાં એની ક્વોન્ટિટી કેટલી આપવી, એના વજન પ્રમાણે, ઉંમર પ્રમાણે, એક્સરસાઇઝ પ્રમાણે કેટલી આપવી તો એ અવેલેબલ છે, એ પ્રમાણે આપી શકાય. અને આ બધું જોયા પછી પણ એના પેટને મોનિટર કરવાનું હોય છે. સપોઝ એનું પેટ એકચ્યુઅલી શું હોય કે આપણે 3 કિલોનું પપ્પી લઈ આવી છીએ અને એ પપ્પીને બાઉલ ભરીને ખોરાક આપવાનો આગળ રાખી છીએ, તો એ ખોટી વસ્તુ છે. એને પેટને જુઓ, એનું પેટ સપોઝ ડિસ્ટેન્ડ થઈ રહ્યું છે તો ખોરાક ઓછો કરો. એમ લાગે કે પેટ નીચે અંદર જઈ રહ્યું છે તો બીજા ટાઈમે ખોરાક વધારો. બરાબર છે. આ પ્રમાણે જોઈ અને એનો ખોરાક નક્કી થાય છે. તો જો વધુ માત્રામાં એને ખોરાક આપવામાં આવે તો એનાથી એને નુકસાન થાય? એનાથી 100% નુકસાન થાય. ઇન્ડાઇજેશન થાય છે. ઇન્ડાઇજેશન થાય એટલે જે ઇન્ડાઇજેસ્ટેડ ખોરાક છે એનું એબ્સોર્પ્શન નથી થવાનું, એટલે એમાંથી કાંઈ મળવાનું નથી એને. એટલા માટે તો અમે કહીએ કે ડોગને નાની ઉંમરે 5 વખત જમાડવાનું દિવસમાં, કે જેથી થોડું થોડું ખાય, ઇન્ડાઇજેશન ન થાય, જે કંઈ ખાય છે એનો સારી રીતે ઉપયોગ થઈ શકે. અને કયા વર્ગના લોકોએ ડોગ રાખવું જોઈએ પહેલા? હવે આ બહુ અઘરો ક્વેશ્ચન છે. આમાં વર્ગ નથી હોતો. પૈસાથી ડોગ રખાય છે એ ખોટી વસ્તુ છે. કોઈ બી માણસ ડોગ રાખી શકે. જેને લગાવ છે એ માણસે ડોગ રાખવો જોઈએ. એમાં વર્ગ નથી આવતો હોતો. પ્રેમ હોય છે, એ નબળો માણસ હોય તો પણ ડોગને સારી રીતે ઉછેર કરી શકે છે. સ્ટેટસ બનાવીને ડોગને ન રાખો, પ્રેમ બનાવીને ડોગને રાખો. તમારા મતે આજે અત્યારે પેટ શોપમાં અને બધે ડોગ વેચાય છે, તો એ વેચાવા જોઈએ યા તો ડોક્ટરની સલાહ લઈને ડોગ લેવા જોઈએ? તમે શું માનો છો? ડૉક્ટર જો પેટ શોપમાં વેચાતા ડોગને બંધ નહીં કરી શકે અને ડૉક્ટર છે એ પેટને પ્રોવાઈડ પણ નહીં કરી શકે. બરાબર છે. એટલે લેવાના તો તમારે પેટ શોપમાંથી જ રહેશે. પણ એટલું જરૂર કહીશ કે જે રીતેના 30 દિવસ ને 35 દિવસના ગલુડા વેચાય છે એ ન વેચાવા જોઈએ. એને વેક્સિન થઈ ટોટલ ઇમ્યુનાઇઝ થઈ જાય પછી જ વેચાવા જોઈએ. ભલે પેટ શોપમાંથી વેચાય એની હારે કોઈ કન્સર્ન નથી એમ. તમે અમારા અબતકના દર્શકોને ડોગની કેવી રીતે કેર કરવી એના વિશે તમે થોડું જણાવો. ડોગની કેર કરવા માટે પહેલી કેર તો ખરીદતી વખતે જ કેર કરવાની જરૂર છે. જો તમે આટલું વિચારી, મેં કીધું એ પ્રમાણે વિચારીને ખરીદી કરશો તો 50% તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. બીજી વસ્તુ, તમે જ્યારે એને સોશિયલાઇઝેશન કરી રહ્યા છો, ડોગને ઘરમાં રાખી રહ્યા છો, તો ઘરમાં રાખો ત્યારે તમારે ફ્લોર મેનેજમેન્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ફ્લોર મેનેજમેન્ટ ન હોય તો ડોગ રાખવાનો કોઈ મતલબ નથી. આપણે વિટ્રીફાઈડ ટાઇલ્સમાં કે માર્બલમાં ડોગ રાખીએ છીએ, જે ન રાખવું જોઈએ. એને રફ પ્રોવિઝન આપવું જોઈએ, નકર એના પાછળના પગ બગડવાના છે, હિપ જોઈન્ટ બગડવાના છે, પછી એ લાઈફ ટાઈમ એ બીમારીથી પીડાવાનો છે. એટલે પહેલું, ઘરમાં ડોગ રાખવાનું વિચારો છો તો એક વસ્તુ ફેક્ટ હોય છે કે એનું ફ્લોર મેનેજમેન્ટ પ્રોપર જોઈએ. જો આ નહીં હોય તો ડોગ રાખવાનો કોઈ મતલબ નથી. આ સિવાયની કાળજીમાં નવડાવવાની કાળજી છે. તો નવડાવતી વખતે કાનમાં પાણી ન જવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ. આપણે એવી ટેવ હોય છે કે ફુવારો મારો, ફુવારાથી ડોગને નવડાવી દો, જે ન હોવું જોઈએ. કાનમાં પાણી જવું જોઈએ નહીં. અહીંયા દરરોજના 5 કેસ એવા આવે છે કે સાહેબ કાનમાં રસી થઈ ગઈ. તો કાનમાં રસી થવાનું એને પૂછીએ, નવડાવ્યું હતું? હા સાહેબ 2 દિવસ પહેલાં નવડાવ્યું હતું. કેમ નવડાવ્યું હતું? ફુવારાથી. તો એ ન ચાલે. કાનમાં કોટનના પ્લગ લગાવો, કાનમાં પાણી ન જાય એનું ધ્યાન રાખો, પછી નવડાવો. ત્રીજી વસ્તુ, માર્કેટમાં ઘણા બધા શેમ્પૂ મળે છે. આપણે કલરફુલ શેમ્પૂ વાપરવાના આગ્રહી છીએ.
બરાબર છે. ગ્રીન કલરનું જર્મન શેફર્ડ દોરેલું શેમ્પૂ હોય એટલે આપણે જર્મન શેફર્ડના માલિકો એ જ શેમ્પૂને લઈ આવે છે, પણ એ ન હોવું જોઈએ. એકચ્યુઅલી જે શેમ્પૂ ફોર્મ્યુલેટ થઈ રહ્યું છે તો એ શેમ્પૂનો બેઝ હોય, કોઈ બી વસ્તુ બનાવીએ છીએ તેનો બેઝ હોય. હવે આ બેઝના આધારે એ વસ્તુ નક્કી થાય. તો એ બેઝ છે ને આપણી ચામડીની પીએચ જે એસિડિટી કે બેઝિકતાનું પ્રમાણ વધારે છે એના ઉપરથી એ ફોર્મ્યુલેટ થયું હોય છે, બરાબર છે. હવે આપણે જે શેમ્પૂ વાપરી રહ્યા છીએ તો ઘણા બધા શેમ્પૂ એવા છે જે કે ડોગ માટેના છે, પણ એનો બેઝ કે એસિડિટી ક્લિયર નથી હોતી. તો આ શેમ્પૂ વાપરવાથી ફાયદો નથી થતો, નુકસાન થાય છે. પછી લોકો ફરિયાદ કરે સાહેબ આ શેમ્પૂ વાપર્યું પછી વાળ ખરવાનું વધુ ચાલુ થઈ ગયું, બરાબર છે. તો એવા શેમ્પૂ ન જોઈએ. મેડિકેટેડ શેમ્પૂ વાપરવાનો આગ્રહ રાખવો. શેમ્પૂની બોટલ જોશો તેમાં મેડિકેટેડ શેમ્પૂ લખ્યું હશે, એમાં પણ દવા અવેલેબલ હશે. જેમ આપણે ડેટોલ વાપરીએ છીએ એમ શેમ્પૂમાં ડેટોલના ફોર્મમાં દવા અવેલેબલ છે. તો એ વાપરો તો એ સેનિટાઈઝ થશે, સ્કિન પ્રોબ્લેમ ઓછા થશે. પ્લસ આપણે ઘરમાં રાખીએ છીએ તો આપને એમાંથી થવાના ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ પણ ઓછા થઈ જશે. બીજું એ કે તમે જે ડોગને જે બધી દવાઓ અને બધું આપો છો તો બધું અહીંયા જ અવેલેબલ હોય છે? હા, બધું અવેલેબલ હોય છે. બધી દવા ને કે બહારથી તો લેવાનું થતું? ક્યારેક એવી ડ્રગ્સ હોય કે જે રેર ડ્રગ્સ હોય, ક્યારેક આપણે આ ફિલ્ડ હજી એટલું ડેવલપ નથી કે જે માણસોમાં ડેવલપ છે. એટલે ઘણી બધી મેડિસિન એવી હોય કે જે આપણે માણસોની મેડિસિનનો સહારો લેવો પડે, તો એને પ્રિસ્ક્રાઇબ પણ કરવી પડે છે. અને અત્યાર સુધીમાં એવો કેસ આવ્યો કે જે તમને પણ આમ અજીબ લાગ્યો હોય કે નહીં આ તો મેં પણ ફર્સ્ટ ટાઈમ ફેસ કર્યો છે? એવા તો ઘણા બધા કેસ આવી ચૂક્યા છે. દરરોજના અહીંયા 40 ડોગ આવે છે તો એમાંથી 1-2 કેસ તો એવા નીકળે કે અજીબ હોય જ છે, પણ એ સમય શીખવાડે છે, એક્સપિરિયન્સ શીખવાડે છે, એમાંથી એનો રસ્તો નીકળે છે. તો મિત્રો આપણે વાત કરી ગ્રેટ ડેન, રોટવીલર અને સાઇબેરિયન હસ્કીની, અને તેના માલિકો દ્વારા જાણ્યું કે તેઓ તેમની કઈ રીતે દેખભાળ રાખે છે, કેવી રીતે તેમની કાળજી રાખે છે. તો હવે આપણે વાત કરીશું આવતા અંકે પગ વિશે. અને મિત્રો આપણે જેવી રીતે આભૂષણો પહેરતા હોય છે તેવી રીતે ડોગને પણ ઘણી અલગ અલગ એસેસરીઝ આવશે. આપણે આવતા અંકે એના વિશે વાત કરીશું અને વધુ માહિતી મેળવશું.